જાદુઈ દયાળુ હરણ અને આળસુ જાનવરો. એક દિવસ છોટું હરણ કોઈ નવા જંગલ તરફ જઈ રહ્યો હતો. તેનું નામ હતું બ્લુ હેવન. બ્લુ હેવન નામથી જ ખબર પડે છે કે જંગલમાં કેટલી શાંતિ અને સુંદરતા હશે. જ્યારથી આ જંગલનું નામ સાંભળ્યું છે ને ત્યારથી ત્યાં રહેવા માટે મારું તો મન લાગતું હતું. હજુ તો એ જંગલના ગેટ પર આવ્યો જ હતો કે ત્યાં તેને એક ઝાડ પર વાંદરો દેખાયો, જે કેળા ખાઈને તેની છાલ જમીન પર ફેંકતો હતો. અરે વાંદરા ભાઈ, કેળા ખાઈને એની છાલ આ રીતે જમીન પર કેમ ફેંકો છો? અરે સોરી, તું એને ઉઠાવી લે અને જંગલમાં જ્યાં ક્યાંક સારી ડસ્ટબિન દેખાય ને ત્યાં તેને નાખી દેજે. માન્યું કે જંગલમાં ડસ્ટબિન નથી હોતી, પણ તમે કચરો ફેંકવાની એક મુખ્ય જગ્યા તો બનાવી શકો ને. બહુ જ્ઞાન ના વહેંચ, ચાલ આગળ જા. આ સાંભળી હરણ ચૂપચાપ આગળ વધ્યું. હવે તેણે એક બીજું દ્રશ્ય જોયું. એક મરેલું સસલું પડ્યું છે અને તેની ઉપર ઘણી બધી માખીઓ ભણભણે છે અને તેને એક શિયાળ ખાઈ રહ્યું હતું. મજા આવી ગઈ. ચલો, પેટ તો ભરાઈ ગયું. હવે એવું કરું છું અને કાલે આવીને ખાઈશ. આમ કહી શિયાળ ત્યાંથી ભાગી ગયું. હે ભગવાન, શું આ છે બ્લુ હેવન? જેમ જેમ હરણ આગળ વધતું હતું તેમ તેમ જંગલની વાસ્તવિકતા તેની સામે આવતી હતી. ચારે બાજુ કચરો, ગંદકી અને ગંદી ગંદી વાસ. તે મનમાં ઘણા સવાલો લઈને ત્યાંના રાજા શેરખાન પાસે પહોંચ્યું. હા, ખબર છે. મેં ઘણા પ્રયત્નો કર્યા. ઘણા જાનવરોને કેદ કર્યા તો મારી પાસે 4 ટાઈમનું ખાવાનું માંગતા. આમને જંગલમાંથી કાઢ્યા તો પાડોશના જંગલમાં ગંદકી ફેલાવા લાગ્યા. ત્યાંના રાજાએ જાતે જ એમને અહીંયા છોડી દીધા. આમના ચક્કરમાં મારી પત્ની પણ ઘર છોડીને જતી રહી છે. હું પોતે જ આમનાથી પરેશાન છું. જો એવું હોય ને તો હું આ લોકોને સુધારીને જ રહીશ. આમ કહી તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો અને એ જ જંગલમાં એક ગુફામાં રહેવા લાગ્યું. બીજા દિવસે હરણ પોતાના ઘરમાંથી નીકળ્યું જ હતું કે સામેથી એક ઝીબ્રા દોડતો દોડતો આવ્યો. હટી જાઓ બધા, હું તુફાનની ગતિથી આવી રહ્યો છું. ઝીબ્રા દોડતો દોડતો આવતો હતો, પણ અચાનક કેળાની છાલના ઢગલા પર તેનો પગ પડ્યો અને તે લપસીને એક મોટા પથ્થરને અથડાયો. અરે જો તો ખરી! બધા જાનવરો તેની પાસે જમા થઈ ગયા. જોયું વાંદરા, જો તું ગઈકાલે કેળાની છાલ આમ ના ફેંકત ને તો ઝીબ્રા લપસ્યો ના હોત. કોઈ મારું દર્દ ઠીક કરો, બહુ દુખાઈ રહ્યું છે. અહીંયા મને તારી કોઈ ભૂલ દેખાતી નથી, તેથી હું તારો દુખાવો ઠીક કરી દઉં છું. આમ કહીને હરણે તેનો હાથ ઝીબ્રાની કમર પર ફેરવ્યો અને તેના જાદુથી ઝીબ્રાનો દુખાવો દૂર કર્યો. અરે વાહ, હું તો એકદમ ઠીક થઈ ગયો. આ જોઈ બધા હેરાન થઈ ગયા, પણ તેમના ચહેરા પર ખુશી છલકી આવી. તને તો જાદુ આવડે છે હરણ. હવેથી તું અમારા જંગલમાં જ રહેજે, ઠીક છે? હરણ બધાને સુધારવા માંગતો હતો, તેથી તેણે તરત જ તેનો પ્રસ્તાવ માની લીધો. હે ભગવાન! બીજી સવારે હરણે જોયું કે વરુ અને શિયાળ બંને જમીન પર પડેલા ખરાબ રીતે તડપતા હતા. અરે, તમને બંનેને શું થયું? રાત્રે પેટમાં થોડું દુખાતું હતું, પણ સવાર પડતા તો વધી ગયું. પણ હવે એટલું જોરથી દુખાય છે કે સહન નથી થતું. તમે લોકોએ રાત્રે શું ખાધું હતું? ગઈકાલે રાત્રે એક બકરું મરેલું મળ્યું હતું, તેને અમે રાત્રે ખાધું હતું. પછી અમે સવારે ખાધું અને હવે બપોરે પણ ખાધું. હે ભગવાન, જે બકરું પહેલાથી જ સડેલું હતું તમે તેને મૂકીને 3 ટાઈમ વધારે સડાવીને ખાધું, એટલે જ તમારા પેટમાં ઇન્ફેક્શન થયું છે. આળસમાં નહીં આવીને તાજું ખાવાનું ખાત ને તો આવા હાલ ના થાત. અરે
તો હવે શું કરીએ ભાઈ? આ જંગલમાં કોઈ ડોક્ટર નથી કે? ડોક્ટર સસલાએ 1 મહિનો જૂનું ગાજર ખાઈ લીધું હતું. ત્યારથી તેમની તબિયત ખરાબ છે. હે ભગવાન, અહીંયાના ડોક્ટરો પણ આળસુના પીર છે. એક કામ કરો, હું એક ઔષધિ બતાવું છું. કોઈ તેને કાળી પહાડી પરથી લઈ આવો. અરે હરણ, તને તો જાદુ આવડે છે ને, તો તું એને ઠીક કરી દે ને. શા માટે અમને કાળી પહાડી પર મોકલે છે? બધાની વાત સાંભળી હરણે તે બંનેના પેટ પર પોતાનો હાથ મૂક્યો અને પછી આંખો બંધ કરી જાદુ કર્યું અને તે બંને તરત ઠીક થઈ ગયા. પણ તે જ સમયે હરણના પેટનો રંગ નીલો થતો જોવા મળ્યો. હે, અમે ઠીક થઈ ગયા. સારું, હવે હું જાઉં છું. આગળથી ધ્યાન રાખજો. આમ કહી હરણ પાછું પોતાની ગુફામાં જતું રહ્યું. બીજા દિવસે સવારે એવું થયું કે કોઈએ તે વિશે વિચાર્યું જ ન હતું. આહ આહ અરે, આ તો હરણનો અવાજ લાગે છે. બધા જાનવર ભેગા થઈ હરણ પાસે પહોંચી ગયા. તેમણે જોયું કે હરણ જમીન પર પડ્યો હતો અને તડપી રહ્યો હતો. તેની પાસે શેરખાન પણ ઊભો હતો. શું થયું હરણ? તું કેમ આમ તડપી રહ્યો છે? મારા પેટમાં બહુ દુખાઈ રહ્યું છે. આહ પણ તું તો સારું ખાય છે અને તારી ગુફામાં સારી રીતે રહે છે, તો પછી તારી તબિયત બગડી કેમ છે? હું મારા જાદુથી ખાલી બીજાની તકલીફ દૂર કરી શકું છું. કોઈની બીમારી દૂર નથી કરી શકતો. છતાં પણ તમે જબરજસ્તી મારા જોડે બીમારી ઠીક કરાવી. તેથી મેં આ બંનેની બીમારી મારી ઉપર લઈ લીધી. શું? હા, તેથી તમારા પેટમાં જે ઇન્ફેક્શન હતું ને, એ હવે મારા પેટમાં આવ્યું છે. હવે મને નથી લાગતું કે હું વધારે સમય જીવી શકીશ. જોયું તમે બધાએ? તમારા આળસુપણાને કારણે આપણા જંગલનું એક સદસ્ય મરવા પડ્યું છે. ના, અમે તને મરવા નહીં દઈએ હરણ. તું જે દવા બતાવતો હતો ને તે બતાય, અમે લઈને આવીશું. કાળી પહાડી ઉપર તમને ખજૂરના કેટલાક ઝાડ દેખાશે. એમાંનું એક ઝાડ એવું છે કે જેની ઉપર ટામેટાની સાઈઝની કાળી ખજૂર હશે. જો મેં એવી 4 ખજૂર ખાઈ લીધી ને, તો હું બચી શકું છું. તું ચિંતા ના કર હરણ, અમે હમણાં જ ખજૂર લાવીએ છીએ. મોન્ટુ વાંદરા, બાજ, શિયાળ અને જીરાફ, તમે મારી સાથે ચાલો. આપણે તે ખજૂર લઈને જલ્દી આવવાનું છે. હા, ચલો જઈએ. તે પાંચે પૂરા જોશ અને હોશ સાથે તે કાળી પહાડી પહોંચી ગયા. તેઓ ત્યાં લગભગ 1 કલાકની અંદર પહોંચી ગયા. પેલું જુઓ, પેલું રહ્યું કાળી ખજૂરનું ઝાડ. બાજ અને બંદર, તમે ખજૂર તોડવાનું કામ કરો. બાજ ઉડીને ઝાડ પર પહોંચ્યો અને વાંદરો ઝાડ પર ચઢ્યો. બંને જણાએ ઘણી બધી ખજૂર તોડી નીચે ફેંકી. શિયાળ અને જીરાફે પહેલાથી જ જમીન ઉપર એક મોટું પાંદડું પાથર્યું હતું. બધી ખજૂર તેની ઉપર પડી. પછી બધા ખજૂર ભેગી કરી 1 જ કલાકમાં હરણ પાસે પહોંચી ગયા. ત્યાં સુધી હરણની આંખો બંધ થઈ ગઈ હતી. છોટું હરણ, ઊભો થા. વાંદરાએ હરણને હલાવ્યો અને ઉઠાડ્યો. લે, આ ખજૂર ખાઈ લે. હરણે એક એક કરીને 6 ખજૂર ખાઈ લીધી અને તેના પેટનો દુખાવો ધીરે ધીરે દૂર થઈ ગયો. તમારો ખૂબ ખૂબ આભાર. અમને માફ કરી દો પ્રિય હરણ. અમે તારી વાતને સમજી નહોતા શકી રહ્યા, પણ તને ગુમાવવાના ડરથી અમે બધું જ સમજી ગયા. હવે બધા જાનવર જંગલની સફાઈ કરવા લાગ્યા અને એક જ દિવસમાં બધાએ જંગલને સાફ કરી દીધું. આખા જંગલમાં હવે હરિયાળી અને ફૂલોની સુગંધ આવી રહી હતી. એ જ દિવસે શેરખાનની પત્ની પણ પાછી આવી ગઈ. મારી જાન! તે બંને એકબીજાને ભેટી પડ્યા અને જંગલના બધા જાનવરોને ખૂબ જ ખુશી થઈ અને હરણ કાયમ માટે ત્યાંનો સદસ્ય બની ગયો.